રાતના 2:30 વાગ્યા હતા। ઘરમાં ફક્ત દિવાલ ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાતો હતો। હું મારા પલંગ પર સૂતી હતી, પણ ઊંઘ કોસો દૂર હતી। છેલ્લા 20 વર્ષથી આ જ હાલત હતી। દર રાત્રે ફક્ત પડખા બદલતી રહેતી અને સવારની રાહ જોતી રહેતી। તે રાત્રે પણ આવું જ કંઈક હતું। મારી આંખો છત તરફ હતી। મગજમાં એ જ જૂની યાદો ઘૂમી રહી હતી, જે મને ક્યારેય શાંતિથી રહેવા દેતી ન હતી। મારા દીકરાની યાદો, તેની હસી, તેનો અવાજ, તેના તે નાના નાના તોફાની કામો, જે હવે ફક્ત યાદોમાં જ બાકી રહી ગયા હતા। હું તે રાત્રે પણ તેના વિશે જ વિચારી રહી હતી કે ત્યારે અચાનક મારો ફોન રણક્યો। તે સન્નાટામાં ફોનની ઘંટડી એટલી જોરથી વાગી કે મારું હૃદય ધબકારો ચૂકી ગયું। મેં ઝટકા સાથે પડખું બદલ્યું અને સાઈડ ટેબલ પર મૂકેલા ફોન તરફ જોયું। સ્ક્રીન પર એક નંબર ચમકી રહ્યો હતો અને તે નંબરને જોતાં જ મારા શ્વાસ થંભી ગયા। આ એ જ નંબર હતો જે 20 વર્ષ પહેલાં મારા દીકરાની સાથે દફન થઈ ચૂક્યો હતો। એ જ નંબર જેને મેં આજ સુધી મારા ફોનમાં સેવ કરીને રાખ્યો હતો। એ જ નંબર જેના પર હું દર વર્ષે તેની મૃત્યુની વર્ષગાંઠ પર કોલ કરતી હતી। જો કે મને ખબર હતી કે કોઈ ઉપાડવાનું નથી, પણ આજે તે નંબર પરથી મને કોલ આવી રહ્યો હતો। મારા હાથ ધ્રુજવા લાગ્યા। મારી આંગળીઓ ફોન સુધી પહોંચી, પણ હું તેને ઉપાડી શકતી ન હતી। મનમાં હજારો સવાલો ઉઠી રહ્યા હતા। આ કેવી રીતે થઈ શકે? આ કોઈ ભૂલ હશે। કદાચ કોઈ બીજાએ એ જ નંબર લઈ લીધો હોય। પણ તેમ છતાં કંઈક તો હતું જે મને તે કોલ ઉપાડવા માટે મજબૂર કરી રહ્યું હતું। મારા હૃદયના ધબકારા તેજ થતા જતા હતા। મારા કપાળ પર પરસેવાની બૂંદો આવી ગઈ હતી। મારા હાથોમાં એક વિચિત્ર કંપન હતી। હું વિચારી રહી હતી કે જો મેં ફોન ઉપાડી લીધો તો શું થશે? શું મને કંઈક એવું સાંભળવા મળશે જે મારી દુનિયાને ફરીથી ઊંધી કરી દેશે? અથવા પછી આ ફક્ત એક તકનીકી ભૂલ હશે જે મારા રાઘવને ફરીથી લીલા કરી દેશે? પણ હું જાણતી હતી કે જો મેં તે કોલ ન ઉપાડ્યો તો હું આખી જિંદગી આ વાતને પસ્તાવો કરીશ કે કદાચ મારા દીકરાએ મારો સંપર્ક કરવાની કોશિશ કરી હતી અને મેં તેને નજરઅંદાજ કરી દીધો। એટલે આખરે મેં મારી બધી હિંમત એકઠી કરી, મારી ધ્રુજતી આંગળીઓથી લીલા બટન પર દબાવ્યું અને ફોનને મારા કાન સાથે લગાવી દીધો। થોડી ક્ષણ માટે સન્નાટો રહ્યો। હું મારા શ્વાસ રોકીને રાહ જોઈ રહી હતી કે બીજી તરફથી કોઈ અવાજ આવશે કે નહીં। અને પછી તે અવાજ આવ્યો, ખૂબ ધીમો, ખૂબ તૂટેલો, ખૂબ ડરેલો। તે અવાજ બોલ્યો, માં, મારી પાસે વધારે સમય નથી। તે અવાજ સાંભળતા જ મારા આખા શરીરમાં એક ઠંડી લહેર દોડી ગઈ। મારી કરોડરજ્જુમાં એક ધ્રુજારી દોડી ગઈ। મારા હાથમાંથી ફોન પડતા પડતા બચી ગયો। આ અવાજ હું ઓળખતી હતી। આ મારા દીકરાનો અવાજ હતો। એ જ અવાજ જે હું રોજ મારા સપનામાં સાંભળતી હતી। એ જ અવાજ જે મને માં કહીને બોલાવતો હતો। એ જ અવાજ જે 20 વર્ષ પહેલાં હંમેશા માટે શાંત થઈ ગયો હતો। હું ફોન પકડીને બેસી રહી। મારી જીભ જાણે બંધ થઈ ગઈ હતી। હું કંઈ બોલી શકતી ન હતી, ફક્ત સાંભળી રહી હતી। મારા ગળામાં કંઈક અટકી ગયું હતું। મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા, પણ તે વહી રહ્યા ન હતા, બસ ત્યાં જ રોકાયેલા હતા। તે અવાજે ફરી કહ્યું, માં, સાંભળી રહી છે ને તું? પ્લીઝ મને સાંભળ, મારી પાસે બહુ ઓછો સમય છે। તેમણે મને ફરીથી બંધ કરી દીધો છે, પણ મારે તારી સાથે વાત કરવી હતી। મારે તને સચ્ચાઈ કહેવી હતી। આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। મેં મારા હોઠ ભીડ્યા અને ધ્રુજતા અવાજમાં પૂછવાની કોશિશ કરી, આ તું છે? સાચેમાં તું છે? મારા દીકરા રાહુલ? પણ આ કેવી રીતે થઈ શકે? તું તો 20 વર્ષ પહેલાં હું મારી વાત પૂરી પણ ન કરી શકી કે તેણે વચ્ચે જ રોકતા કહ્યું, માં, હું મર્યો ન હતો, મને મારવામાં આવ્યો હતો અને તે દિવસે જે થયું તે કોઈ અકસ્માત ન હતો, તે એક ષડયંત્ર હતું, મારા પોતાનાઓની ષડયંત્ર। મારા પોતાના લોકોએ મને દગો દીધો હતો, માં। આ સાંભળીને મારા આત્મા ધ્રુજી ગઈ। મારું આખું શરીર શૂન્ય થઈ ગયું। મેં ગભરાહટમાં પૂછ્યું, શું મતલબ છે તારો? કયું ષડયંત્ર? કોણે કર્યું આ બધું? કોણ હતા તે લોકો? મને બધું જ જણાવ બેટા। પણ તેણે જવાબ ન આપ્યો, બસ એટલું કહ્યું, માં, મારે જવું પડશે, તેઓ આવી રહ્યા છે। મને લાગે છે કે તેમને ખબર પડી ગઈ છે કે હું તારી સાથે વાત કરી રહ્યો છું। પણ માં, તું કબ્ર ખોદાવ, તને બધું જ ખબર પડી જશે। ત્યાં પુરાવા છે, માં, ત્યાં બધું જ છે જે તારે જાણવું જોઈએ। પ્લીઝ, માં, હાર ન માનતી, મને તારા પર પૂરો ભરોસો છે। અને પછી લાઈન કપાઈ ગઈ। હું ચીસો પાડવા લાગી, હેલો બેટા, સાંભળી રહ્યો છે? બોલ, કંઈક બોલ, જઈશ નહીં? મારી સાથે વાત કર। પણ તે તરફથી ફક્ત સન્નાટો હતો। મેં વારંવાર રીડાયલ કર્યું, પણ ફોન બંધ આવી રહ્યો હતો। હું ત્યાં જ પલંગ પર બેસીને જોર જોરથી રડી રહી હતી। મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું। મારા મગજમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો, આ બધું કેવી રીતે થઈ શકે? મારો દીકરો જે 20 વર્ષ પહેલાં મારી આંખો સામે મરી ગયો હતો, તે મારી સાથે વાત કેવી રીતે કરી શકે? અને જો તે સાચેમાં જીવતો છે તો આટલા વર્ષોમાં તે ક્યાં હતો? કેમ પાછો ન ફર્યો? શું થયું હતું તે દિવસે જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો? હું તે રાત એક ક્ષણ પણ સૂઈ ન શકી। હું બસ મારા પલંગ પર બેસી રહી અને તે ફોન કોલ વિશે વિચારતી રહી। હું વારંવાર તે નંબર પર કોલ કરતી રહી, પણ દર વખતે ફોન બંધ જ આવતો રહ્યો। સવાર થતાં જ મેં મારા દીકરાના મૃત્યુ સાથે જોડાયેલા બધા કાગળપત્રો કાઢ્યા, તે બધા દસ્તાવેજો જે મેં 20 વર્ષથી એક જૂના બોક્સમાં સાચવીને રાખ્યા હતા। હોસ્પિટલનો રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ, પોલીસની ફાઇલ,
ડૉક્ટરના નોટ્સ, દવાઓની પરચીઓ, બધું જ. હું દરેક પાનાને વારંવાર વાંચી રહી હતી, દરેક શબ્દને ધ્યાનથી જોઈ રહી હતી. મારી આંખોમાં ફક્ત એક જ સવાલ હતો, શું સાચેમાં મારો દીકરો તે દિવસે મરી ગયો હતો કે પછી કોઈએ મારી સાથે જૂઠ બોલ્યું હતું? મારો દીકરો રાહુલ હતો, એક ખૂબ જ સમજદાર અને વહાલો છોકરો. તે મારી દુનિયા હતો. મારા પતિના મૃત્યુ પછી તે જ મારું બધું હતું. મારા પતિનું મૃત્યુ ત્યારે થયું હતું જ્યારે રાહુલ ફક્ત 10 વર્ષનો હતો. ત્યાર પછી મેં એકલા જ રાહુલને ઉછેર્યો હતો. મેં દિવસ રાત મહેનત કરી હતી. તે નાના નાના કામ કર્યા હતા, લોકોના ઘરોમાં સિલાઈનું કામ કર્યું હતું, ટ્યુશન કરાવ્યું હતું, બસ એટલા માટે કે મારો દીકરો સારી રીતે ભણી શકે, સારા કપડાં પહેરી શકે, સારું ખાવાનું ખાઈ શકે. અને રાહુલ પણ ખૂબ સારો દીકરો હતો. તે મારી મહેનતને સમજતો હતો. તે ભણવામાં ખૂબ સારો હતો. તે મને ખૂબ પ્રેમ કરતો હતો. તે હંમેશા કહેતો હતો, માં, તું મારા માટે આટલું બધું કરે છે, એક દિવસ હું મોટો થઈને તને બધું જ આપીશ, તને કોઈ વસ્તુની કમી નહીં થવા દઉં. અને હું તેની આ વાતો સાંભળીને બસ હસી દેતી હતી અને કહેતી હતી, બેટા, તું બસ સારો માણસ બન, એ જ મારી સૌથી મોટી ખુશી હશે. રાહુલ 20 વર્ષ પહેલાં જ્યારે 25 વર્ષનો હતો ત્યારે તેણે પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો હતો અને એક સારી કંપનીમાં નોકરી પણ મળી ગઈ હતી. તે ખૂબ ખુશ હતો અને હું પણ ખૂબ ખુશ હતી. મને લાગી રહ્યું હતું કે હવે અમારા જીવનમાં સારા દિવસો આવવાના છે. રાહુલે તેના પહેલા પગારમાંથી મારા માટે એક સાડી લાવી હતી અને ખૂબ જ સુંદર લાલ રંગની સાડી. તે સાડી આજે પણ મારી કબાટમાં રાખેલી છે. મેં તેને ક્યારેય પહેરી નથી, કારણ કે તે મારા માટે ફક્ત એક સાડી નથી, પણ મારા દીકરાના પ્રેમની નિશાની છે. તે દિવસે રાહુલે મને તે સાડી આપી હતી અને કહ્યું હતું, માં, આ મારી પહેલી કમાણીથી તારા માટે છે. હું ઈચ્છું છું કે તું તેને પહેરે અને ખુશ રહે. હું તે દિવસે ખૂબ રડી હતી. ખુશીના આંસુ હતા. તે મારા દીકરાને ગળે લગાવ્યો હતો અને કહ્યું હતું, બેટા, તું મારા માટે બધું જ છે. પણ કોને ખબર હતી કે તે ખુશી બહુ ઓછા દિવસોની હતી. તેના થોડા જ મહિના પછી મારી દુનિયા વેરવિખેર થઈ જશે અને હું મારું બધું જ ખોઈ દઈશ. તે દિવસ મને આજે પણ યાદ છે, જાણે ગઈકાલની વાત હોય. તે એક સોમવારની સવાર હતી. રાહુલ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. તેણે નાસ્તો કર્યો અને મને કહ્યું, માં, હું સાંજે વહેલો આવી જઈશ. આજે ઓફિસમાં વધારે કામ નથી. મેં કહ્યું, ઠીક છે બેટા, હું તારી પસંદનું શાક બનાવીશ. તે હસ્યો અને ચાલ્યો ગયો. પણ સાંજે જ્યારે તે ઘરે પાછો ફર્યો તો તેની હાલત ખૂબ ખરાબ હતી. તેનો ચહેરો એકદમ પીળો પડી ગયો હતો. તેને તેજ તાવ હતો. તેને પરસેવો આવી રહ્યો હતો અને તે ખૂબ નબળો લાગી રહ્યો હતો. હું ગભરાઈ ગઈ અને પૂછ્યું, બેટા, તને શું થયું? તેણે કહ્યું, માં, મને નથી ખબર. બપોરે મેં ઓફિસની પાસે એક ઢાબામાંથી ખાવાનું ખાધું હતું. કદાચ તે ખરાબ થઈ ગયું હોય. મને ખૂબ ઉલટીઓ આવી રહી છે અને ચક્કર પણ આવી રહ્યા છે. મેં તરત તેને સુવડાવ્યો અને તેને થોડો આરામ કરવા કહ્યું. પણ રાત થતાં તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. તેને સતત ઉલટીઓ થવા લાગી. તેનો તાવ ખૂબ જ તેજ થઈ ગયો. તેના શ્વાસ તેજ થવા લાગ્યા. મેં મારી બહેન સુનીતાને ફોન કર્યો અને તેને જણાવ્યું કે રાહુલની તબિયત ખૂબ ખરાબ છે. સુનીતા અને તેના પતિ વિનોદ તરત ઘરે આવ્યા અને અમે બધાએ મળીને રાહુલને હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કર્યો. વિનોદે પોતાની ગાડી કાઢી અને અમે બધા રાહુલને લઈને સિટી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં ઇમરજન્સીમાં ડૉક્ટરોએ રાહુલને તરત જોયો અને કહ્યું કે તેને ફૂડ પોઈઝનિંગ થયું છે અને હાલત ખૂબ ગંભીર છે. તેને તરત દાખલ કરવો પડશે. રાહુલને દાખલ કરવામાં આવ્યો અને આઈસીયુમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરોએ કહ્યું કે તેના શરીરમાં ખૂબ જ તેજ ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે અને તેના અંગો કામ કરવાનું બંધ કરવા લાગ્યા છે. તેમણે કહ્યું કે આવનારા 24 કલાક ખૂબ મહત્વપૂર્ણ છે. અમારે પ્રાર્થના કરવી પડશે. હું ત્યાં જ આઈસીયુની બહાર બેસીને રડી રહી હતી, ભગવાનને વિનંતી કરી રહી હતી કે મારા દીકરાને બચાવી લો. હું તેને ખોવા નથી માંગતી. તે મારી દુનિયા છે. મારા વિના તે કંઈ નથી અને તેના વિના હું કંઈ નથી. સુનીતા મને સાંભળી રહી હતી અને કહી રહી હતી, દીદી, ગભરાવો નહીં, રાહુલ બિલકુલ ઠીક થઈ જશે. તે છોકરો ખૂબ મજબૂત છે. વિનોદ પણ ત્યાં હતા અને તે ડૉક્ટરો સાથે વાત કરી રહ્યા હતા. તે રાત હું સૂઈ ન શકી. હું બસ આઈસીયુની બારીમાંથી અંદર ઝાંકતી રહી અને મારા દીકરાને જોતી રહી. તે ત્યાં પલંગ પર સૂતો હતો. તેના શરીરમાં ઘણી બધી ટ્યુબ્સ લાગેલી હતી. તેના મોં પર એક ઓક્સિજન માસ્ક હતો. તેની ચારે બાજુ મશીનો લાગેલા હતા જે બીપ બીપના અવાજ કરી રહ્યા હતા. હું મારા હાથ જોડીને ઊભી રહી અને ભગવાનને પ્રાર્થના કરતી રહી. બીજા દિવસે સવારે ડૉક્ટરોએ કહ્યું કે રાહુલની હાલતમાં થોડો સુધારો આવ્યો છે, પણ હજી પણ ખતરો ટળ્યો નથી. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. મને થોડી રાહત મળી. મેં વિચાર્યું કે કદાચ ભગવાને મારી સાંભળી લીધી છે. પણ તે જ સાંજે ફરી રાહુલની હાલત બગડવા લાગી. તેનું બ્લડ પ્રેશર ઘટવા લાગ્યું. તેના શ્વાસ વધુ તેજ થવા લાગ્યા. ડૉક્ટર દોડીને આવ્યા અને તેમણે અમને બહાર જવાનું કહ્યું. હું ત્યાં જ બહાર ઊભી રહી, ચીસો પાડી રહી હતી કે મારે મારા દીકરાની પાસે જવું છે, મારે તેને જોવો છે. પણ નર્સોએ મને રોકી લીધી. લગભગ 1 કલાક સુધી ડૉક્ટરો અંદર હતા. પછી તે બહાર આવ્યા અને તેમના ચહેરા પર એક ગંભીરતા હતી. હું સમજી ગઈ કે કંઈક ખૂબ ખોટું થયું છે. ડૉક્ટરે મારી તરફ જોયું અને કહ્યું, આઈ એમ રિયલી સોરી. અમે ખૂબ કોશિશ કરી પણ અમે રાહુલને બચાવી ન શક્યા. તેનું હૃદય થંભી ગયું છે. તે અમને છોડીને ચાલ્યો ગયો છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ.
હું ત્યાં જ જમીન પર પડી ગઈ અને ચીસો પાડવા લાગી. નહીં, આ જૂઠ છે. મારો દીકરો મરી ન શકે, તે મને છોડીને ન જઈ શકે. મને તેને મળવા દો. સુનીતા અને વિનોદે મને સંભાળી. સુનીતા પણ રડી રહી હતી. વિનોદના ચહેરા પર પણ દુઃખ હતું. ડૉક્ટરોએ મને અંદર જવાની પરવાનગી આપી. હું લથડાતી અંદર ગઈ અને ત્યાં મારો દીકરો પલંગ પર સૂતો હતો. તેની આંખો બંધ હતી, તેનો ચહેરો શાંત હતો, પણ તે શ્વાસ નહોતો લઈ રહ્યો. હું તેની પાસે ગઈ અને તેના કપાળને સ્પર્શ કર્યો. તે ઠંડો હતો. મેં તેના હાથ પકડ્યા અને તેમને મારા છાતી સાથે લગાવ્યા. હું જોર જોરથી રડી રહી હતી અને કહી રહી હતી, બેટા ઉઠી જાને, તારી માને એકલી ન છોડ. હું તારા વિના કેવી રીતે જીવીશ? પણ તે ન ઉઠ્યો. તે હંમેશા માટે સૂઈ ગયો હતો. બીજા દિવસે રાહુલના શબને ઘરે લાવવામાં આવ્યું. તેને એક લાકડાના તાબૂમાં રાખવામાં આવ્યો હતો. આખા મહોલ્લાના લોકો આવ્યા, સગા સંબંધીઓ આવ્યા, તેના દોસ્તો આવ્યા. બધા પોતાની સંવેદના આપવા આવ્યા, પણ હું કોઈની સાથે કંઈ બોલી શકતી ન હતી. હું ફક્ત રાહુલના તાબૂતની પાસે બેસીને રડી રહી હતી. સુનીતાએ બધા ઇંતજામ સંભાળ્યા. વિનોદે અંતિમ સંસ્કારના બધા કામ કર્યા. તેમણે કબ્રસ્તાનની વ્યવસ્થા કરી, પાદરીને બોલાવ્યા, બધું જ કર્યું. મને ફક્ત એ યાદ છે કે જ્યારે રાહુલનું શબ છેલ્લી વાર મને બતાવવામાં આવ્યું તો હું તેની પાસે ગઈ. મેં તેના કપાળે ચુંબન કર્યું. મેં તેના હાથોને પકડ્યા અને તે હાથોમાં તેનો ફોન હતો. તેનો એ જ સફેદ રંગનો ફોન જે તે હંમેશા પોતાની સાથે રાખતો હતો. તે ફોન જેનાથી તે મને રોજ ઓફિસથી કોલ કરતો હતો અને પૂછતો હતો, માં તે ખાવાનું ખાઈ લીધું? તને કોઈ તકલીફ તો નથી? મેં વિચાર્યું હતું કે કદાચ આ તેની છેલ્લી નિશાની છે, એટલે તેને તેની સાથે દફનાવી દેવામાં આવે. મેં વિનોદને કહ્યું હતું કે પ્લીઝ રાહુલના ફોનને તેની સાથે જ રહેવા દો. આ તેની ખૂબ પસંદગીની વસ્તુ હતી. વિનોદે માથું હલાવ્યું અને કહ્યું હતું, ઠીક છે બહેનજી, જેવું તમે કહેશો. અને તે જ કરવામાં આવ્યું હતું. રાહુલનો ફોન તેના હાથમાં રાખવામાં આવ્યો હતો. તાબૂત બંધ કરવામાં આવ્યો હતો અને તેને કબ્રસ્તાન લઈ જવામાં આવ્યો હતો. ત્યાં એક બ્રક ખોદવામાં આવી હતી. પાદરીએ પ્રાર્થના કરી હતી અને પછી મારા દીકરાને તે કબ્રમાં ઉતારી દેવામાં આવ્યો હતો. માટી નાખવામાં આવી હતી અને તે હંમેશા માટે ત્યાં દફન થઈ ગયો હતો. હું ત્યાં જ ઊભી રહીને રડી રહી હતી. મારું બધું જ તે કબ્રમાં દફન થઈ ગયું હતું. મારી ખુશીઓ, મારા સપના, મારી જિંદગી, બધું જ. તેના પછીના દિવસો ખૂબ મુશ્કેલ હતા. હું ઘરમાં એકલી રહી ગઈ હતી. દરેક રૂમમાં રાહુલની યાદો હતી. તેની તસવીરો, તેના કપડાં, તેની કિતાબો, બધું જ તેમ જ રહેલું હતું. હું તેના રૂમમાં જતી હતી અને કલાકો સુધી ત્યાં જ બેસી રહેતી હતી. તેની તસવીરોને જોતી રહેતી હતી. તેના કપડાને સૂંઘતી હતી, કારણ કે તેમાં હજી પણ તેની ખુશ્બુ બાકી હતી. સુનીતા રોજ મારી પાસે આવતી હતી. તે મને ખાવાનું ખવડાવતી હતી, મારું ધ્યાન રાખતી હતી. તે મને કહેતી હતી, દીદી તમારે તમારું ધ્યાન રાખવું પડશે. રાહુલ નહીં ઈચ્છે કે તમે આમ તૂટી જાઓ. પણ હું કંઈ સાંભળી શકતી ન હતી. હું બસ રડતી રહેતી હતી અને મારા દીકરાને યાદ કરતી રહેતી હતી. મહિનાઓ વીતી ગયા, વર્ષો વીતી ગયા, પણ તે દર્દ ક્યારેય ઓછો ન થયો. દર વર્ષે રાહુલની પુણ્યતિથિ પર હું તેની કબ્ર પર જતી હતી, ફૂલ ચડાવતી હતી, પ્રાર્થના કરતી હતી અને તેના નંબર પર કોલ કરતી હતી. હા, હું તેના નંબર પર કોલ કરતી હતી. હું જાણતી હતી કે કોઈ નહીં ઉપાડે, કારણ કે તે ફોન તેની સાથે દફન હતો. પણ તેમ છતાં હું કોલ કરતી હતી, કારણ કે મને લાગતું હતું કે કદાચ તેનાથી મને તેની નજીક હોવાનો અહેસાસ થશે. કદાચ મને લાગશે કે હું હજી પણ તેની સાથે જોડાયેલી છું. પણ દર વખતે ફોન બંધ જ આવતો હતો. કોઈ જવાબ નહોતો મળતો, બસ સન્નાટો. અને પછી 20 વર્ષ વીતી ગયા. 20 લાંબા વર્ષો, જેમાં હું બસ મારા દીકરાની યાદોના સહારે જીવી રહી હતી. અને પછી તે કોલ આવ્યો. તે કોલ જે મારી જિંદગીને ફરીથી ઊંધી કરી દેવાનો હતો. હવે જ્યારે હું તે જૂના કાગળપત્રોને જોઈ રહી હતી તો મને ઘણી બધી વસ્તુઓ વિચિત્ર લાગી રહી હતી. ડેથ સર્ટિફિકેટ પર જે ડૉક્ટરનું નામ હતું તે મને યાદ નહોતું. મને યાદ હતું કે રાહુલનો ઇલાજ ડૉક્ટર મહેતા કરી રહ્યા હતા, પણ સર્ટિફિકેટ પર ડૉક્ટર શર્માનું નામ હતું. પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખ્યું હતું કે મૃત્યુનું કારણ મલ્ટિપલ ઓર્ગન ફેલિયર હતું, જે ફૂડ પોઈઝનને કારણે થયું. પણ મને યાદ છે કે ડૉક્ટરોએ મારી સાથે પોસ્ટમોર્ટમની વાત નહોતી કરી. તો પછી આ રિપોર્ટ કેવી રીતે બની? અને સૌથી વિચિત્ર વાત એ હતી કે મૃત્યુનો સમય સાંજે 6 વાગ્યે લખેલો હતો. પણ મને યાદ છે કે ડૉક્ટરોએ મને સાંજે 7 વાગ્યા પછી જણાવ્યું હતું કે રાહુલ રહ્યો નથી. તો પછી આ 1 કલાકમાં શું થયું હતું? હું આ બધી વાતો જોઈને વધુ પરેશાન થઈ ગઈ. મને લાગી રહ્યું હતું કે સાચેમાં કંઈક તો ગડબડ છે. કદાચ રાહુલે સાચું કહ્યું હતું કે આ કોઈ અકસ્માત ન હતો, પણ એક ષડયંત્ર હતું. પણ કોણે કર્યું આ ષડયંત્ર? અને કેમ? મારા દીકરાને મારીને કોને શું મળ્યું? મેં તરત સુનીતાને ફોન કર્યો. ફોન 3 વાર વાગ્યા પછી તેણે ઉપાડ્યો. તેનો અવાજ ઊંઘમાં ડૂબેલો હતો. તેણે કહ્યું, હેલો દીદી, શું થયું? આટલી સવારમાં ફોન કેમ કર્યો? બધું ઠીક છે ને? મેં તેને કહ્યું, સુનીતા, મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. તું અત્યારે મારા ઘરે આવી શકે છે? સુનીતાએ ગભરાઈને પૂછ્યું, દીદી શું થઈ ગયું? તારો અવાજ આટલો પરેશાન કેમ લાગી રહ્યો છે? મેં કહ્યું, હું ફોન પર નહીં જણાવી શકું, તું પ્લીઝ આવી જા. સુનીતાએ કહ્યું, ઠીક છે દીદી, હું અડધા કલાકમાં આવી જાઉં છું. તેણે ફોન કાપી દીધો અને હું રાહ જોવા લાગી. તે અડધો કલાક મને ખૂબ લાંબો લાગ્યો. હું વારંવાર
બારીમાંથી બહાર જોઈ રહી હતી કે ક્યાંક સુનીતાની ગાડી તો નથી આવી. આખરે સુનીતા આવી, તેની સાથે વિનોદ પણ હતા. તેમણે દરવાજો ખખડાવ્યો અને મેં તરત દરવાજો ખોલી દીધો. સુનીતાએ મને જોઈ અને ગભરાઈને પૂછ્યું, દીદી શું થઈ ગયું? તારો ચહેરો કેમ પીળો પડી ગયો છે? તે રાતભર ઊંઘ નથી લીધી કે શું? મેં તે બંનેને અંદર બોલાવ્યા અને સોફા પર બેસાડ્યા. પછી મેં તેમને આખી વાત જણાવી. મેં તેમને જણાવ્યું કે મને ગઈકાલે રાત્રે રાહુલના નંબર પરથી કોલ આવી હતી અને તે કોલમાં રાહુલનો અવાજ હતો. તેણે મને કહ્યું હતું કે તેને મારવામાં આવ્યો હતો અને આ એક ષડયંત્ર હતું. આ સાંભળીને સુનીતાના ચહેરા પર આશ્ચર્યના ભાવ આવી ગયા. તેણે કહ્યું, શું કહી રહી છે દીદી? આ કેવી રીતે થઈ શકે? રાહુલ તો 20 વર્ષ પહેલાં અમારી આંખો સામે ગુજરી ગયો હતો. અમે તેને દફનાવ્યો હતો. પછી હવે તેના નંબર પરથી કોલ કેવી રીતે આવી શકે? મેં કહ્યું, મને પણ નથી ખબર સુનીતા, પણ મારે એ જાણવું છે કે તે દિવસે શું થયું હતું. મારે રાહુલની કબ્ર ખોદવવી છે. વિનોદ, જે અત્યાર સુધી ચૂપ બેઠા હતા, તેમણે કહ્યું, બહેનજી, આ તો ખૂબ ગંભીર વાત છે. જો સાચેમાં આવું કંઈક થયું છે તો આપણે પોલીસમાં રિપોર્ટ કરવી જોઈએ. મેં કહ્યું, હા વિનોદભાઈ, તમે સાચું કહી રહ્યા છો. આપણે આજે જ પોલીસ સ્ટેશન જવું જોઈએ. તે જ દિવસે સાંજે અમે ત્રણેય પોલીસ સ્ટેશન ગયા. ત્યાં એક ઇન્સ્પેક્ટર હતા જેમનું નામ રાજેશ વર્મા હતું. તે એક મધ્યમ વયના વ્યક્તિ હતા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. મેં તેમને આખી વાત જણાવી. મેં તેમને તે કોલ વિશે જણાવ્યું, રાહુલના મૃત્યુ વિશે જણાવ્યું અને એ પણ જણાવ્યું કે મને શંકા છે કે કંઈક ગડબડ છે. ઇન્સ્પેક્ટર વર્માએ ખૂબ ધ્યાનથી મારી વાત સાંભળી. પછી તેમણે કહ્યું, જુઓ, હું સમજુ છું કે તમે ખૂબ પરેશાન છો અને એક મા માટે પોતાના દીકરાને ગુમાવવો સૌથી મોટું દુઃખ છે. પણ આ પણ થઈ શકે છે કે તે કોલ કોઈ તકનીકી ભૂલને કારણે આવ્યો હોય અથવા પછી કોઈએ તમારી સાથે મજાક કર્યો હોય. મેં ભારપૂર્વક કહ્યું, નહીં ઇન્સ્પેક્ટર સાહેબ, આ કોઈ મજાક ન હતો. તે મારા દીકરાનો અવાજ હતો. હું એક મા છું અને હું મારા દીકરાનો અવાજ ઓળખું છું. પ્લીઝ તમે આ મામલાની તપાસ કરો. ઇન્સ્પેક્ટરે એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, હું તમારી ફરિયાદ નોંધું છું અને આ મામલાની તપાસ કરીશ. સૌથી પહેલાં અમે તે નંબરના કોલ રેકોર્ડ ચેક કરીશું અને જોઈશું કે શું સાચેમાં તે નંબર પરથી તમને કોલ આવી હતી, અને જો જરૂર પડી તો અમે કબ્ર પણ ખોલાવીશું. મને થોડી રાહત મળી. મેં તેમને કહ્યું, ધન્યવાદ ઇન્સ્પેક્ટર સાહેબ, પ્લીઝ આને જલ્દીથી જલ્દી કરો, કારણ કે હું સચ્ચાઈ જાણવા માગું છું, ભલે તે કેટલી પણ પીડાદાયક કેમ ન હોય. ઇન્સ્પેક્ટરે માથું હલાવ્યું અને કહ્યું, હું મારું કામ કરીશ. તમે બસ થોડા દિવસ રાહ જુઓ. આવનારા 2 દિવસ મારા માટે ખૂબ મુશ્કેલ હતા. હું બસ રાહ જોઈ રહી હતી કે પોલીસ તરફથી કોઈ ફોન આવે. હું વારંવાર મારો ફોન ચેક કરી રહી હતી. રાહુલના નંબર પર વારંવાર કોલ કરી રહી હતી, પણ દર વખતે ફોન બંધ જ આવતો હતો. હું સૂઈ નહોતી શકતી, ખાવાનું નહોતી ખાઈ શકતી. બસ એ જ વિચારતી રહેતી હતી કે આખરે સચ્ચાઈ શું છે. ત્રીજા દિવસે ઇન્સ્પેક્ટર વર્માનો ફોન આવ્યો. તેમણે કહ્યું, તમે પોલીસ સ્ટેશન આવી શકો છો? અમને કંઈક ખૂબ મહત્વપૂર્ણ માહિતી મળી છે. હું તરત તૈયાર થઈ અને પોલીસ સ્ટેશન પહોંચી. સુનીતા અને વિનોદ પણ મારી સાથે હતા. ઇન્સ્પેક્ટરે અમને પોતાના કેબિનમાં બોલાવ્યા અને કહ્યું, અમે તે નંબરના કોલ રેકોર્ડ ચેક કર્યા છે અને ખૂબ આશ્ચર્યની વાત છે કે સાચેમાં તે રાત્રે તે નંબર પરથી તમને એક કોલ આવી હતી. કોલની અવધિ 3 મિનિટ 20 સેકન્ડ હતી. પણ આ બધું વિચિત્ર છે કે તે નંબર છેલ્લા 20 વર્ષથી બંધ હતો અને ફક્ત તે એક રાતને 3 મિનિટ માટે એક્ટિવ થયો હતો. તેના પછી ફરી બંધ થઈ ગયો. આ તકનીકી રીતે ખૂબ અસામાન્ય છે. આનો મતલબ છે કે કાં તો કોઈએ જાણી જોઈને તે નંબરને એક્ટિવેટ કર્યો હતો અથવા પછી કોઈ બીજું તકનીકી કારણ છે. આ સાંભળીને મારા ધબકારા તેજ થઈ ગયા. મેં પૂછ્યું, તો હવે શું થશે? ઇન્સ્પેક્ટરે કહ્યું, હવે અમારે કબ્ર ખોલાવવી પડશે. અમારે જોવું પડશે કે ત્યાં શું છે. જો ફોન ત્યાં હશે તો અમે તેને ચેક કરીશું અને જોઈશું કે શું થયું હતું. મેં રાહતનો શ્વાસ લીધો અને કહ્યું, જી હા, પ્લીઝ જલ્દીથી જલ્દી આ કામ કરો. બીજા દિવસે સવારે અમે બધા કબ્રસ્તાન પહોંચ્યા. આ એ જ જગ્યા હતી જ્યાં મેં મારા દીકરાને 20 વર્ષ પહેલાં દફનાવ્યો હતો. આ જગ્યા જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તે દિવસ યાદ આવી ગયો જ્યારે હું અહીં ઊભી હતી અને મારા દીકરાને માટીમાં ઉતારવામાં આવી રહ્યો હતો. ત્યાં પોલીસની એક ટીમ હતી. ઇન્સ્પેક્ટર વર્મા હતા, કેટલાક કોન્સ્ટેબલ હતા અને કેટલાક મજૂર હતા જે કબ્ર ખોદવા માટે બોલાવવામાં આવ્યા હતા. હું ત્યાં ઊભી મારા હાથ જોડીને પ્રાર્થના કરી રહી હતી. હું ભગવાનને કહી રહી હતી કે પ્લીઝ મને સચ્ચાઈ બતાવો, મને તાકાત આપો કે હું જે પણ સામે આવે તેને સહન કરી શકું. સુનીતા મારી પાસે ઊભી હતી અને તેને મારો હાથ પકડી રાખ્યો હતો. વિનોદ પણ ત્યાં હતા. તે ખૂબ ગંભીર લાગી રહ્યા હતા. તેમના ચહેરા પર એક વિચિત્ર બેચેની હતી. મેં તેમની તરફ જોયું તો તેમણે હસવાની કોશિશ કરી, પણ તેમની મુસ્કાન બનાવટી લાગી રહી હતી. ઇન્સ્પેક્ટરે મજૂરોને ઇશારો કર્યો અને તેમણે ખોદકામ શરૂ કરી દીધું. ધીમે ધીમે માટી હટાવવામાં આવવા લાગી. દરેક પડવાનો અવાજ મારા હૃદયમાં ખૂંચી રહ્યો હતો. મારા શ્વાસ તેજ થઈ રહ્યા હતા. મારા હાથ પરસેવાથી ભીંજાઈ ગયા હતા. હું ફક્ત રાહ જોઈ રહી હતી કે આખરે શું નીકળશે તે કબ્રમાંથી. લગભગ 1 કલાકની મહેનત પછી તાબૂત દેખાવા લાગ્યો. મજૂરોએ વધુ માટી હટાવી અને આખરે તાબૂત પૂરી રીતે દેખાઈ ગયો.
તે એક લાકડાનો તાબૂત હતો જે હવે ખૂબ જૂનો અને ખરાબ થઈ ચૂક્યો હતો. તેનું લાકડું સડવા લાગ્યું હતું. કેટલીક જગ્યાએ તેમાં તિરાડો આવી ગઈ હતી. મજૂરોએ ખૂબ સાવધાનીથી તે તાબૂતને ઉપર ઉઠાવ્યો અને જમીન પર મૂક્યો. ઇન્સ્પેક્ટરે મારી તરફ જોયું અને પૂછ્યું, શું તમે તૈયાર છો? મેં મારી આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો. પછી મેં માથું હલાવ્યું. ઇન્સ્પેક્ટરે મજૂરોને ઈશારો કર્યો અને તેમણે તાબૂત ખોલવાનું શરૂ કર્યું. તાબૂતના ઢાંકણ પર ખીલીઓ લગાવેલી હતી જે હવે કાટ ખાઈ ચૂકી હતી. તેમને કાઢવા સહેલા નહોતા, પણ મજૂરે મહેનત કરી અને એક એક કરીને બધી ખીલીઓ કાઢી નાખી. પછી તેમણે ધીમેથી ઢાંકણ ઉઠાવ્યું અને જે દ્રશ્ય સામે આવ્યું તે જોઈને મારા શ્વાસ અટકી ગયા. અંદર એક કંકાલ પડ્યું હતું. હાડકાનો ઢાંચો જે ક્યારેક મારો દીકરો હતો. તેના કપડાં હજી પણ ત્યાં હતા, પણ હવે તે ફાટેલા અને મેલા થઈ ચૂક્યા હતા. મેં જોયું કે આ એ જ સૂટ હતો જે રાહુલે છેલ્લી વાર પહેર્યો હતો. તે વાદળી રંગનો સૂટ જે હવે કાળો પડી ગયો હતો. મારી નજર તેના હાથો તરફ ગઈ. તે હાથ જે ક્યારેક મને પકડતા હતા, તે હાથ જે હવે ફક્ત હાડકા રહી ગયા હતા. અને તે હાથોમાં કંઈ ન હતું. ફોન ન હતો. તે ફોન જે મેં મારા હાથોથી તેના હાથમાં રાખ્યો હતો તે ત્યાં ન હતો. મેં ઇન્સ્પેક્ટર તરફ જોયું અને કહ્યું, ફોન ક્યાં છે? મેં મારા હાથોથી તેના હાથમાં ફોન રાખ્યો હતો. તે અહીં હોવો જોઈએ. ઇન્સ્પેક્ટરે તાબૂતની અંદર સારી રીતે જોયું. તેમણે કપડાને ધીમેથી હટાવ્યા. તાબૂતના ખૂણાઓને ચેક કર્યા. દરેક જગ્યાએ જોયું, પણ ફોન ક્યાંય ન હતો. તેમણે કહ્યું, આ ખૂબ ગંભીર વાત છે. જો ફોન અહીં નથી તો એનો મતલબ છે કે કોઈએ દફનાવતા પહેલાં કે પછી તેને કાઢ્યો છે. પણ સવાલ એ છે કે કોણે અને કેમ? હું ત્યાં જમીન પર બેસી ગઈ. મારા મગજમાં ઘણા બધા સવાલો ઘૂમી રહ્યા હતા. જો ફોન અહીં નથી તો પછી મને કોલ ક્યાંથી આવી? અને સૌથી મોટો સવાલ એ હતો કે કોઈએ ફોન કેમ કાઢ્યો? શું તે કંઈક છુપાવવા માંગતો હતો? શું તે ફોનમાં કોઈ એવી જાણકારી હતી જે કોઈના માટે ખતરો હતી? સુનીતાએ મને સંભાળવાની કોશિશ કરી. તેણે કહ્યું, દીદી હિંમત રાખો, હવે સચ્ચાઈ બહુ દૂર નથી. ઇન્સ્પેક્ટરે કહ્યું, હવે અમારે હોસ્પિટલના રેકોર્ડ્સ ફરીથી ચેક કરવા પડશે. અમારે તે ડૉક્ટરો સાથે વાત કરવી પડશે જે તે દિવસે રાહુલનો ઈલાજ કરી રહ્યા હતા. અમારે દરેક તે વ્યક્તિ સાથે વાત કરવી પડશે જે તે દિવસે હોસ્પિટલમાં હાજર હતો. મને લાગી રહ્યું હતું કે આ મામલો ફક્ત એક સામાન્ય મૃત્યુનો નથી. આમાં કંઈક બીજું છે જે અમારે જાણવું પડશે. તેમણે તાબૂતને ફરીથી બંધ કરાવ્યો અને તેને પાછો કબ્રમાં ઉતારાવી દીધો. અમે બધા ત્યાંથી ચાલ્યા આવ્યા, પણ મારું મન ખૂબ બેચેન હતું. બીજા દિવસે ઇન્સ્પેક્ટર વર્માએ તે હોસ્પિટલમાં જવાનો નિર્ણય કર્યો જ્યાં રાહુલનો ઈલાજ થયો હતો. સિટી હોસ્પિટલ આ શહેરની એક મોટી ખાનગી હોસ્પિટલ હતી. અમે ત્યાં પહોંચ્યા અને ઇન્સ્પેક્ટરે પ્રશાસન પાસેથી 20 વર્ષ જૂના રેકોર્ડ માંગ્યા. પહેલાં તો તેમણે કહ્યું કે આટલા જૂના રેકોર્ડ હવે નથી, પણ જ્યારે ઇન્સ્પેક્ટરે દબાણ બનાવ્યું તો તેમણે જૂના સ્ટોરરૂમમાંથી ફાઇલો કાઢી. અમને રાહુલની ફાઇલ મળી. તેમાં તેના ઈલાજ બધા રેકોર્ડ હતા. ઇન્સ્પેક્ટરે તે રેકોર્ડને ખૂબ ધ્યાનથી જોયા અને કેટલીક ખૂબ વિચિત્ર વસ્તુઓ નોટિસ કરી. તેમણે મારાથી પૂછ્યું, તે દિવસે રાહુલનો ઈલાજ કયા ડૉક્ટર કરી રહ્યા હતા? મેં કહ્યું, ડૉક્ટર મહેતા. પણ ઇન્સ્પેક્ટરે કહ્યું, જુઓ, આ ફાઇલમાં ડૉક્ટર શર્માનું નામ છે અને આ પણ લખ્યું છે કે રાહુલને આઈસીયુમાં દાખલ કર્યા પછી કેટલીક વિશેષ દવાઓ આપવામાં આવી હતી. પણ આ દવાઓના નામ ખૂબ વિચિત્ર છે. તે સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગના ઈલાજમાં આપવામાં આવતી નથી. આ સાંભળીને મને વધુ શંકા થઈ. ઇન્સ્પેક્ટરે હોસ્પિટલ પ્રશાસનથી પૂછ્યું કે ડૉક્ટર મહેતા અને ડૉક્ટર શર્મા હવે ક્યાં છે? તેમણે જણાવ્યું કે ડૉક્ટર મહેતા તો રિટાયર થઈ ચૂક્યા છે અને શહેરની બહાર ચાલ્યા ગયા છે, અને ડૉક્ટર શર્મા જેનું રાહુલની ફાઇલમાં નામ છે તે ઘટનાના 2 વર્ષ પછી જ હોસ્પિટલ છોડીને ચાલ્યા ગયા હતા. ઇન્સ્પેક્ટરે તેમનો પતો લગાવવા કહ્યું. થોડા દિવસો પછી પોલીસે ડૉક્ટર શર્માનો પતો લગાવી લીધો. તે હવે બીજા શહેરમાં એક નાના ક્લિનિકમાં કામ કરી રહ્યા હતા. ઇન્સ્પેક્ટરે તેમને પૂછપરછ માટે બોલાવ્યા. જ્યારે ડૉક્ટર શર્મા આવ્યા તો તે ખૂબ ગભરાયેલા લાગી રહ્યા હતા. તેમની ઉંમર હવે લગભગ 50ની આસપાસ હશે. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી. ઇન્સ્પેક્ટરે તેમને પૂછ્યું, શું તમે 20 વર્ષ પહેલાં સિટી હોસ્પિટલમાં કામ કરતા હતા? ડૉક્ટર શર્માએ કહ્યું, હા. ઇન્સ્પેક્ટરે રાહુલની ફાઇલ તેમની સામે રાખી અને પૂછ્યું, શું તમને આ કેસ યાદ છે? ડૉક્ટર શર્માએ ફાઇલ જોઈ અને તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમણે કહ્યું, મને વધારે કંઈ યાદ નથી, ખૂબ જૂની વાત છે. પણ ઇન્સ્પેક્ટરે દબાણ બનાવ્યું અને કહ્યું, ડૉક્ટર સાહેબ, આ એક ખૂબ ગંભીર મામલો છે. અમને શંકા છે કે આ દર્દીનું મૃત્યુ પ્રાકૃતિક ન હતું. જો તમને કંઈ ખબર છે તો સારું રહેશે. તમે સચ્ચાઈ જણાવી દો, નહીં તો તમારા પર પણ શંકા થઈ શકે છે. આ સાંભળીને ડૉક્ટર શર્મા વધુ ગભરાઈ ગયા. તેમના કપાળ પર પરસેવો આવી ગયો. તે થોડીવાર ચૂપ રહ્યા અને પછી બોલ્યા, જુઓ, હું તમને સચ્ચાઈ જણાવું છું, પણ પ્લીઝ મારી સુરક્ષાનું ધ્યાન રાખજો, કારણ કે તે વખતે મને રાખવાની ધમકી આપવામાં આવી હતી અને હું ડરના માર્યા ચૂપ રહી ગયો હતો. ઇન્સ્પેક્ટરે કહ્યું, તમે બેફિકર થઈને જણાવો, અમે તમારી સુરક્ષાનું પૂરું ધ્યાન રાખીશું. ત્યારે ડૉક્ટર શર્માએ એક ખૂબ મોટો ખુલાસો કર્યો. ડૉક્ટર શર્માએ જણાવ્યું
કે તે દિવસે જ્યારે રાહુલને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો તો તેનો ઈલાજ ડૉક્ટર મહેતા કરી રહ્યા હતા, પણ બીજા દિવસે સાંજે જ્યારે ડૉક્ટર મહેતા પોતાની ડ્યુટી પૂરી કરીને જઈ ચૂક્યા હતા ત્યારે એક માણસ આવ્યો હતો. તે માણસ ખૂબ પ્રભાવશાળી લાગી રહ્યો હતો. તેણે ડૉક્ટર શર્માને કહ્યું હતું કે તેને રાહુલના રૂમમાં જવું છે. ડૉક્ટર શર્માએ ના પાડી હતી અને કહ્યું હતું કે આઈસીયુમાં બહારના લોકો ન જઈ શકે, પણ તે માણસે પોતાના ખિસ્સામાંથી એક કવર કાઢ્યું હતું જેમાં પૈસા હતા, ખૂબ બધા પૈસા. તેમણે કહ્યું હતું કે આ 500 રૂપિયા તમારા છે, બસ તમે 10 મિનિટ માટે મને તે દર્દીની પાસે એકલો છોડી દો. ડૉક્ટર શર્માએ પહેલાં તો ના પાડી, પણ તે માણસે ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે જો તમે મારી વાત ન માની તો હું તમારી અને તમારા પરિવારની જિંદગી બરબાદ કરી દઈશ. મારી પાસે ખૂબ તાકાત છે. ડૉક્ટર શર્મા ડરી ગયા હતા. તેમણે વિચાર્યું હતું કે કદાચ તે માણસ ફક્ત દર્દીને મળવા માંગે છે, કંઈ ખોટું નહીં કરે, એટલે તેમણે તેને 10 મિનિટ માટે રાહુલની પાસે એકલો છોડી દીધો હતો. જ્યારે તે માણસ બહાર આવ્યો તો તેણે ડૉક્ટર શર્માને પૈસા આપ્યા અને ચાલ્યો ગયો. તેના થોડી વાર પછી રાહુલની હાલત અચાનક બગડવા લાગી હતી. તેનું બ્લડ પ્રેશર ઘટી ગયું હતું, તેના શ્વાસ તેજ થઈ ગયા હતા અને પછી તેનું હૃદય થંભી ગયું હતું. ડૉક્ટર શર્માને શંકા થઈ હતી કે કદાચ તે માણસે રાહુલને કંઈક આપ્યું છે, પણ તે ડરના માર્યા કંઈ બોલ્યા નહોતા. તેના પછી તે જ માણસે ડૉક્ટર શર્માને ફરીથી મળીને કહ્યું હતું કે જો તેમણે કોઈને કંઈ જણાવ્યું તો તેમને અને તેમના પરિવારને મારી નાખવામાં આવશે. એટલે ડૉક્ટર શર્મા ચૂપ રહ્યા હતા અને 2 વર્ષ પછી તેમણે હોસ્પિટલ છોડી દીધી હતી અને બીજા શહેર ચાલ્યા ગયા હતા. આ સાંભળીને મારું દિલ બેસી ગયું. મેં પૂછ્યું તે માણસ કોણ હતો, તેનો ચહેરો કેવો હતો. ડૉક્ટર શર્માએ કહ્યું તે એક મધ્યમ વયનો માણસ હતો, લગભગ 45 વર્ષનો, ગોરો રંગ, કાળી મૂછો અને તેની આંખોમાં એક વિચિત્ર ડર હતો. મેં વિનોદ તરફ જોયું. આ વિવરણ કંઈક તેનાથી મળતું હતું, પણ 20 વર્ષ પહેલાં વિનોદની ઉંમર લગભગ 35ની હતી, તો કદાચ તે એ જ હોઈ શકે છે. પણ મેં હજી કંઈ ન કહ્યું. ઇન્સ્પેક્ટરે ડૉક્ટર શર્માથી પૂછ્યું કે તે શું તે માણસને ઓળખી શકે છે જો તેની તસવીર બતાવવામાં આવે. ડૉક્ટર શર્માએ કહ્યું હા, કદાચ હું ઓળખી શકું. ઇન્સ્પેક્ટરે કહ્યું ઠીક છે, અમે તમને કેટલીક તસવીરો બતાવીશું, તમે ધ્યાનથી જોજો. પછી ઇન્સ્પેક્ટરે મને પૂછ્યું કે તે વખતે હોસ્પિટલમાં બીજા કયા કયા લોકો હતા. મેં જણાવ્યું કે હું હતી, સુનીતા હતી, વિનોદ હતા અને રાહુલનો એક દોસ્ત અર્જુન પણ થોડીવાર માટે આવ્યો હતો. ઇન્સ્પેક્ટરે આ બધા લોકોની તસવીરો મંગાવી. જ્યારે ડૉક્ટર શર્માને આ તસવીરો બતાવવામાં આવી તો તેમણે એક તસવીર તરફ ઇશારો કર્યો અને કહ્યું આ જ તે માણસ છે અને તે તસવીર વિનોદની હતી. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં વિનોદ તરફ જોયું. તે એકદમ સફેદ પડી ગયા હતા. તેમના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. સુનીતાએ પણ પોતાના પતિને જોયા અને આશ્ચર્યથી પૂછ્યું આ શું છે, તમે આવું કેમ કર્યું? વિનોદ કંઈ ન બોલ્યા, બસ માથું ઝુકાવીને ઊભા રહ્યા. ઇન્સ્પેક્ટરે તરત કહ્યું વિનોદ, મારે તમને ગિરફ્તાર કરવા પડશે. તમારા પર રાહુલની હત્યાનો શક છે. વિનોદે ગભરાઈને કહ્યું નહીં ઇન્સ્પેક્ટર સાહેબ, આ ગલતફહેમી છે, મેં કંઈ નથી કર્યું. પણ ઇન્સ્પેક્ટરે સાંભળ્યું નહીં. તેમણે કોન્સ્ટેબલને ઇશારો કર્યો અને વિનોદને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો. વિનોદે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો અને પૂછપરછ માટે એક રૂમમાં બંધ કરવામાં આવ્યો. હું અને સુનીતા બહાર બેઠા હતા. સુનીતા રડી રહી હતી. તે કહી રહી હતી દીદી, આ બધું શું થઈ રહ્યું છે? મારા પતિએ આવું કેમ કર્યું હશે? રાહુલ તો તેનો ભાણિયો હતો, તે તેને આટલો પ્રેમ કરતો હતો, પછી આ બધું કેમ? હું પણ કંઈ બોલી શકતી ન હતી. મારા મગજમાં ખૂબ બધા સવાલો હતા. વિનોદે આવું કેમ કર્યું? શું તેને મારા દીકરાથી એટલી નફરત હતી કે પછી કોઈ બીજું કારણ હતું? થોડા કલાકોની પૂછપરછ પછી ઇન્સ્પેક્ટર બહાર આવ્યા અને તેમણે અમને અંદર બોલાવ્યા. અમે અંદર ગયા તો જોયું કે વિનોદ એક ખુરશી પર બેઠા છે. તેમનો ચહેરો એકદમ તૂટી ચૂક્યો હતો. તેમની આંખોમાં આંસુ હતા. ઇન્સ્પેક્ટરે કહ્યું વિનોદે બધું જ કબૂલ કરી લીધું છે, હવે તે તમને પોતે જ બધું જણાવશે. વિનોદે પોતાનું માથું ઉઠાવ્યું અને મારી તરફ જોયું. તેણે કહ્યું બહેનજી, મને માફ કરી દો, મેં ખૂબ મોટો ગુનો કર્યો છે. મેં રાહુલને માર્યો, પણ મેં આ જાણી જોઈને નહોતું કર્યું. હું તો ફક્ત તેને બીમાર કરવા માંગતો હતો. હું નહોતો ઈચ્છતો કે તે મરી જાય. આ સાંભળીને હું ચીસ પાડી. તે આ કેમ કર્યું? શું બુરાઈ કરી હતી મારા દીકરાએ તારી? તે તો તને આટલો પ્રેમ કરતો હતો, તે તને પોતાના પિતાની જેમ માનતો હતો. તે તેની સાથે આવો દગો કેમ કર્યો? વિનોદ રડવા લાગ્યો અને બોલવા લાગ્યો. વિનોદે જણાવ્યું કે રાહુલના દાદા એટલે કે મારા સસરાજીની એક ખૂબ મોટી પ્રોપર્ટી હતી, કરોડો રૂપિયાની જમીન અને મકાન. જ્યારે મારા પતિનું મૃત્યુ થયું તો તે પ્રોપર્ટી રાહુલના નામ થઈ ગઈ હતી, કારણ કે રાહુલ તેમનો એકમાત્ર પૌત્ર હતો. સસરાજીએ પોતાની વસિયતમાં લખ્યું હતું કે જ્યારે રાહુલ 25 વર્ષનો થઈ જશે ત્યારે તેને તે પૂરી પ્રોપર્ટી મળી જશે, પણ જો રાહુલનું મૃત્યુ થઈ જાય છે તો તે પ્રોપર્ટી તેની માં એટલે કે મને મળશે, અને જો હું પણ ન રહું તો તે પ્રોપર્ટી મારી બહેન સુનીતાને મળશે. અને સુનીતાના લગ્ન વિનોદ સાથે થયા હતા, એટલે અસલમાં તે પ્રોપર્ટી વિનોદના હાથમાં આવી જતી. વિનોદને આ પ્રોપર્ટીનો લોભ હતો.
તે પ્રોપર્ટીને હડપવા માંગતો હતો. તેણે વિચાર્યું કે જો રાહુલને કંઈક થઈ જાય તો તે પ્રોપર્ટી તેને મળી જશે. એટલે તેણે એક યોજના બનાવી. તેણે રાહુલના દોસ્ત અર્જુનને પોતાના સાથે મેળવી લીધો. અર્જુને પૈસા આપીને અને ધમકી આપીને તેને રાહુલની દવામાં ઝેર ભેળવ્યું હતું. આ ઝેર એટલું તેજ હતું કે રાહુલની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. પછી જ્યારે રાહુલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો તો વિનોદે ડૉક્ટર શર્માને પૈસા અને ધમકી આપીને પોતાના રસ્તા પરથી હટાવ્યો અને પોતે રાહુલની પાસે ગયો. તેણે રાહુલના ડ્રીપમાં એક બીજી દવા ભેળવી હતી, જેનાથી રાહુલનું હૃદય થંભી ગયું. વિનોદે એવું વિચાર્યું હતું કે બધા લોકો વિચારશે કે રાહુલનું મૃત્યુ ફૂડ પોઈઝનથી થયું છે અને કોઈને શંકા નહીં થાય, અને તે જ થયું. રાહુલને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો અને દફનાવી દેવામાં આવ્યો. વિનોદે વિચાર્યું કે હવે તે પ્રોપર્ટી તેની છે, પણ તેને એક વસ્તુનો ડર હતો, રાહુલનો ફોન જે તેની સાથે દફન કરવામાં આવ્યો હતો. વિનોદે જણાવ્યું કે દફનાવ્યાના 2 દિવસ પછી તેને આ ખ્યાલ આવ્યો કે જો કોઈએ રાહુલના ફોનને ચેક કર્યો તો કદાચ તેમાં કંઈક એવું મળી જાય જે તેના પર શંકા પેદા કરે. એટલે તેને રાત્રે ચૂપકેથી કબ્રસ્તાન ગયો અને રાહુલની કબ્ર ખોદી. જ્યારે તેણે તાબૂત ખોલ્યો તો તેણે જે જોયું તેનાથી તેની આત્મા ધ્રુજી ગઈ. રાહુલ જીવતો હતો કે ઓછામાં ઓછા તે સમય સુધી જીવતો હતો. તાબૂતના અંદરના ભાગ પર ખરોચના નિશાન હતા. રાહુલે પોતાની આંગળીઓથી તાબૂતને ખોરચ્યો હતો. તેણે બહાર નીકળવાની કોશિશ કરી હતી, પણ તાબૂત ખૂબ મજબૂત હતો અને તેની ઉપર માટીની જાડી પરત હતી. રાહુલ દમ ઘૂંટવાથી મરી ગયો હતો. આ જોઈને વિનોદને ખૂબ ડર લાગ્યો. તેને અહેસાસ થયો કે તેણે એક ખૂબ મોટો ગુનો કર્યો છે. તેને પોતાના ભાણિયાને જીવતો દફનાવી દીધો હતો, પણ હવે તે કંઈ કરી શકતો ન હતો. તેને રાહુલનો ફોન કાઢ્યો અને તાબૂતને ફરીથી બંધ કરીને દફનાવી દીધો. તેણે વિચાર્યું હતું કે તે ફોનને નષ્ટ કરી દેશે, પણ જ્યારે તેણે ફોનને ચેક કર્યો તો તેમાં હજી પણ બેટરી હતી. ફોન ચાલુ થઈ ગયો. વિનોદે તે ફોનને એક જૂના બોક્સમાં છુપાવીને રાખી દીધો અને વિચાર્યું કે પછીથી તેને સારી રીતે નષ્ટ કરી દેશે, પણ તે ભૂલી ગયો કે તે ફોનમાં એક ઓટોમેટિક કોલ ફીચર હતું. રાહુલે પોતાની મા માટે એક વોઇસ મેસેજ રેકોર્ડ કર્યો હતો અને તેને પોતાની પુણ્યતિથિ પર ઓટોમેટિક મોકલવા માટે સેટ કર્યો હતો. અને 20 વર્ષ પછી જ્યારે તે તારીખ આવી તો તે ફોન અચાનક ચાલુ થઈ ગયો અને મને કોલ થઈ ગઈ. તે કોલમાં રાહુલની તે રેકોર્ડિંગ હતી જે તેણે પોતાની છેલ્લી ક્ષણોમાં કરી હતી. આ બધું સાંભળીને હું પૂરી રીતે તૂટી ગઈ. મારો પોતાનો સાળો જેના પર મેં આટલો ભરોસો કર્યો હતો, જેણે રાહુલના અંતિમ સંસ્કારના બધા ઇંતજામ કર્યા હતા, તે જ મારા દીકરાનો કાતિલ હતો. મેં ચીસ પાડીને પૂછ્યું, તે મારા દીકરાને જીવતો દફનાવ્યો અને તને કોઈ પસ્તાવો ન થયો? 20 વર્ષ સુધી તું મારી સામે આવતો રહ્યો, મારા હાલચાલ પૂછતો રહ્યો, મારી મદદ કરતો રહ્યો અને અંદરથી તું જાણતો હતો કે તે શું કર્યું છે. તારામાં જરા પણ ઇન્સાનિયત નહોતી બચી કે શું? વિનોદે જોરથી રડવા લાગ્યો અને બોલ્યો, મને માફ કરી દો બહેનજી. હું દરરોજ આ ગુનાના બોજ નીચે દબાયેલો રહેતો હતો. મને દર રાત્રે રાહુલની આત્મા દેખાતી હતી, મને તેની ચીસ સંભળાતી હતી. હું ક્યારેય શાંતિથી સૂઈ ન શક્યો, પણ હું એટલો ડરપોક હતો કે સચ્ચાઈ ન બોલી શક્યો. મને ફાંસીનો ડર હતો, જેલનો ડર હતો, અને હવે જ્યારે બધું સામે આવી ગયું છે તો મને થોડી રાહત મળી રહી છે. મને સજા મળવી જોઈએ. હું સજાને કાબિલ છું. ઇન્સ્પેક્ટરે વિનોદથી પૂછ્યું કે તે ફોન ક્યાં છે. વિનોદે જણાવ્યું કે તે હજી પણ તેના ઘરમાં એક જૂના બોક્સમાં રાખેલો છે. ઇન્સ્પેક્ટરે તરત એક ટીમ મોકલી અને તે ફોનને જપ્ત કરવામાં આવ્યો. જ્યારે તે ફોન લાવવામાં આવ્યો તો તે ખૂબ જૂનો અને ખરાબ થઈ ચૂક્યો હતો, પણ પોલીસની ટેકનિકલ ટીમે તેને ચાર્જ કર્યો અને તેના ડેટાને રિકવર કર્યા. તે ફોનમાં એક વોઇસ રેકોર્ડિંગ હતી જે રાહુલે પોતાની છેલ્લી ક્ષણોમાં કરી હતી. ઇન્સ્પેક્ટરે મારાથી પૂછ્યું, શું તમે તે રેકોર્ડિંગ સાંભળવા માંગો છો? મેં ખચકાતા હા કહ્યું. જો કે મારું હૃદય ડૂબી રહ્યું હતું, કારણ કે મને ખબર હતી કે આ ખૂબ પીડાદાયક હશે. ઇન્સ્પેક્ટરે તે રેકોર્ડિંગ પ્લે કરી. પહેલાં થોડા સેકન્ડ સુધી સન્નાટો હતો, પછી રાહુલનો અવાજ આવ્યો, ખૂબ ધીમો, ખૂબ તૂટેલો. તે કહી રહ્યો હતો, માં, જો તું આ સાંભળી રહી છે તો આનો મતલબ છે કે હું હવે આ દુનિયામાં નથી. મને નથી ખબર કે મારી સાથે શું થયું. મને યાદ છે કે હું હોસ્પિટલમાં હતો, મારી તબિયત ખૂબ ખરાબ હતી. પછી મને કંઈ યાદ નથી. જ્યારે મને હોશ આવ્યો તો હું એક અંધારી જગ્યામાં હતો. મને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થઈ રહી છે. મને લાગી રહ્યું છે કે હું કોઈ બોક્સમાં બંધ છું. મેં ચીસો પાડવાની કોશિશ કરી, પણ કોઈ સાંભળી નથી રહ્યું. મેં બહાર નીકળવાની કોશિશ કરી, પણ આ બોક્સ ખુલી નથી રહ્યું. માં, મને ખૂબ ડર લાગી રહ્યો છે. મને લાગી રહ્યું છે કે હું વધારે સમય સુધી જીવતો નહીં રહું. પણ માં, હું તને એ જ કહેવા માગું છું કે હું તને ખૂબ પ્રેમ કરું છું. મેં તારા માટે ખૂબ કંઈ કર્યું. તે એકલા મને ઉછેર્યો, તે મને બધું જ આપ્યું. તું સૌથી સારી માં છે. પ્લીઝ મારા માટે ન રડતી. પ્લીઝ તારું ધ્યાન રાખજે. અને હા માં, જો થઈ શકે તો સચ્ચાઈ જાણજે. મને નથી ખબર કોણે મને અહીં પહોંચાડ્યો, પણ મને લાગે છે કે કોઈએ મને દગો દીધો છે. કોઈએ મને મારવાની કોશિશ કરી છે. પ્લીઝ માં, તે ઇન્સાનને સજા અપાવજે. મારા માટે ન્યાય અપાવજે.
હું તને પ્રેમ કરું છું માં, ખૂબ વધારે પ્રેમ કરું છું. મને માફ કરી દેજે કે હું તને એકલી છોડી રહ્યો છું. મને માફ કરી દેજે કે હું તમારું વચન પૂરું નહીં કરી શકું, કે હું તને મોટો થઈને બધું જ આપીશ. પણ માં, હું જાણું છું કે તું મજબૂત છે, તું બધું સંભાળી લઈશ. બસ તારું ધ્યાન રાખજે. હું હંમેશા તારી સાથે રહીશ. મારી આત્મા હંમેશા તારી રક્ષા કરશે. અલવિદા માં, હું તને ખૂબ પ્રેમ કરું છું. અને પછી રેકોર્ડિંગ પૂરું થઈ ગઈ. આ સાંભળીને હું ધ્રુસકે રડી પડી. મારો દીકરો પોતાની છેલ્લી ક્ષણોમાં પણ મારા વિશે વિચારી રહ્યો હતો. તે દર્દમાં હતો, ડરમાં હતો, મૃત્યુની નજીક હતો, પણ તેમ છતાં તે મને સાંત્વના આપી રહ્યો હતો. મને કહી રહ્યો હતો કે હું ન રડું, હું મારું ધ્યાન રાખું. કેવો દીકરો હતો મારો, કેટલો પ્રેમ કરતો હતો તે મને. અને તેને આટલી તકલીફમાં મારવામાં આવ્યો, તેને જીવતો દફનાવવામાં આવ્યો. તે એકલો તે અંધારા તાબૂતમાં ફસાયેલો રહ્યો. તેને મદદ માટે ચીસો પાડી હશે, પણ કોઈ ન આવ્યું. તેને બહાર નીકળવાની કોશિશ કરી હશે, પણ તે ન નીકળી શક્યો. અને આખરે દમ ઘૂંટવાથી તેનું મૃત્યુ થઈ ગયું. કેટલી તકલીફ સહી હશે તેણે, કેટલો ડર્યો હશે તે. અને આ બધું કોણે કર્યું? તેનો પોતાનો મામા, જેને તે પોતાનો બીજો પિતા માનતો હતો. હું વિનોદ તરફથી ફરી અને ચીસ પાડી, તું ઇન્સાન નથી, તું એક રાક્ષસ છે. તે મારા દીકરા સાથે આટલો ક્રૂર વ્યવહાર કર્યો અને તું 20 વર્ષ સુધી ચૂપ રહ્યો. તને ફાંસી થવી જોઈએ. સુનીતા પણ રડી રહી હતી. તે પોતાના પતિને જોઈ રહી હતી અને તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે જે ઇન્સાન સાથે તેણે 20 વર્ષ ગુજાર્યા તે આટલો ક્રૂર હોઈ શકે છે. ઇન્સ્પેક્ટરે વિનોદની હત્યા અને ષડયંત્રના આરોપમાં ઔપચારિક રીતે ધરપકડ કરી લીધી. આવનારા થોડા દિવસોમાં પોલીસે પૂરી તપાસ કરી તેમણે અર્જુનને પણ પકડ્યો. શરૂઆતમાં અર્જુને બધું નકાર્યું, પણ જ્યારે તેને પુરાવાઓની સામે લાવવામાં આવ્યો તો તે તૂટી ગયો અને તેણે પણ બધું કબૂલ કરી લીધું. તેણે જણાવ્યું કે વિનોદે તેને રૂપિયા આપ્યા હતા અને ધમકી પણ આપી હતી કે જો તેણે કોઈને કંઈ જણાવ્યું તો તેને અને તેના પરિવારને મારી નાખવામાં આવશે. અર્જુન એક ગરીબ પરિવારમાંથી હતો અને તેને પૈસાની સખત જરૂર હતી, એટલે તેણે વિનોદની વાત માની લીધી હતી. તેણે રાહુલની દવામાં જે કરાવ્યું હતું, જો કે તેને નહોતી ખબર કે રાહુલ મરી જશે. તેને લાગ્યું હતું કે બસ થોડીવાર બીમાર થઈ જશે, પણ રાહુલનું મૃત્યુ થઈ ગયું અને અર્જુન ડરના માર્યા ચૂપ રહી ગયો. તેને પણ ગિરફ્તાર કરવામાં આવ્યો અને તેના પર પણ હત્યાના સહયોગનો આરોપ લગાવવામાં આવ્યો. ડોક્ટર શર્માને પણ ગિરફ્તાર કરવામાં આવ્યા, કારણ કે તેમણે સચ્ચાઈ જાણતા હોવા છતાં ચૂપ રહીને ગુનાને છુપાવ્યો હતો. તેમના પર પુરાવા છુપાવવા અને ગુનાના સહયોગનો આરોપ લગાવવામાં આવ્યો. પોલીસે પૂરી કેસ ફાઇલ તૈયાર કરી અને તેને કોર્ટમાં રજૂ કરી. મુકદ્દમો શરૂ થયો. આ એક ખૂબ લાંબી અને થકવી દેનારી પ્રક્રિયા હતી. ઘણા મહિનાઓ સુધી મુકદ્દમો ચાલતો રહ્યો. વિનોદ તરફથી એક ખૂબ મોંઘો વકીલ આવ્યો, જેણે તેને બચાવવાની પૂરી કોશિશ કરી. તે વકીલે તર્ક આપ્યો કે વિનોદનો ઈરાદો રાહુલને મારવાનો ન હતો, પણ ફક્ત બીમાર કરવાનો હતો. એટલે મર્ડર નહીં, પણ મેન્સ્લોટરનો કેસ છે. પણ અભિયોજન પક્ષના વકીલે એ સાબિત કર્યું કે વિનોદનો યોજના બનાવીને રાહુલને ઝેર આપ્યું હતું અને પછી હોસ્પિટલમાં પણ તેની દવામાં કંઈક ભેળવ્યું હતું. એટલે આ પ્રીમેડિટેડ મર્ડર છે. સૌથી મોટો પુરાવો તે રેકોર્ડિંગ હતી જે રાહુલે પોતાની છેલ્લી ક્ષણોમાં કરી હતી. તે રેકોર્ડિંગને કોર્ટમાં પ્લે કરવામાં આવી અને આખા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. જજ પણ ખૂબ પ્રભાવિત થયા. તેમણે કહ્યું કે આ એક ખૂબ જ ક્રૂર અને નિર્દય અપરાધ છે. એક ઇન્સાનને જીવતો દફનાવી દેવો સૌથી મોટો પાપ છે. મુકદ્દમા દરમિયાન મારે પણ ગવાહી આપવી પડી. હું કોર્ટમાં ઊભી થઈ અને મેં પૂરી વાત જણાવી. મેં જણાવ્યું કે કેવી રીતે મને તે રાત્રે રાહુલના નંબર પરથી કોલ આવી હતી, કેવી રીતે મેં પોલીસમાં રિપોર્ટ કરી હતી, કેવી રીતે કબ્ર ખોદવામાં આવી હતી અને કેવી રીતે અમને ખબર પડી કે ફોન ગાયબ હતો. મેં એ પણ જણાવ્યું કે વિનોદ પર મને કેટલો ભરોસો હતો. મેં તેને મારા પરિવારનો હિસ્સો માન્યો હતો અને તેણે મારી સાથે આટલો મોટો દગો કર્યો. જ્યારે હું ગવાહી આપી રહી હતી તો મારી આંખોમાં આંસુ હતા, મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ હું મજબૂત બની રહી, કારણ કે હું જાણતી હતી કે મારા દીકરાને ન્યાય મળવો જોઈએ. મેં જજને વિનંતી કરી કે પ્લીઝ વિનોદને સખતથી સખત સજા આપે, જેથી કોઈ બીજો ઇન્સાન આવો ક્રૂર અપરાધ કરતા પહેલાં 100 વાર વિચારે. જજે મારી વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું કે તે ન્યાય કરશે. સુનીતાને પણ ગવાહી આપવી પડી. બિચારી સ્ત્રી ખૂબ તૂટી ચૂકી હતી. તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તેનો પતિ આટલો ક્રૂર હોઈ શકે છે. તેને કોર્ટમાં કહ્યું કે જો તેને પહેલાં ખબર હોત કે વિનોદે આ કર્યું તો તે પોતે તેને પોલીસના હવાલે કરી દેતી. તેણે મારી પાસેથી માફી માંગી અને કહ્યું કે તે પોતાના પતિના ગુનાઓ માટે શર્મિંદા છે. આખરે ફેસલાનો દિવસ આવ્યો. આખો કોર્ટ રૂમ ભરેલો હતો. લોકો બહાર સુધી ઊભા હતા. આ કેસ ખૂબ પ્રખ્યાત થઈ ગયો હતો. મીડિયાવાળા પણ ત્યાં હતા. જજે બધાને શાંત રહેવા કહ્યું અને પછી તેમણે પોતાનો ફેંસલો સંભળાવ્યો. તેમણે કહ્યું કે આ કેસમાં બધા પુરાવા વિનોદની વિરુદ્ધ છે. તેણે યોજના બનાવીને પોતાના ભાણિયાને માર્યો, તે પણ ફક્ત પૈસાના લોભમાં. આ એક ખૂબ જ ઘૃણાસ્પદ અને ક્રૂર અપરાધ છે. સૌથી ખરાબ વાત એ છે કે રાહુલને જીવતો દફનાવવામાં આવ્યો અને તે એકલો તે અંધારા તાબૂતમાં દમ ઘૂંટવાથી મર્યો. કોઈ પણ ઇન્સાન આવા મૃત્યુને કાબિલ નથી. એટલે કોર્ટ વિનોદને
આજીવન કેદની સજા આપે છે, સાથે જ તેના પર 50 લાખનો દંડ પણ લગાવવામાં આવે છે, જે પીડિત પરિવારને આપવામાં આવશે. અર્જુનને હત્યાના સહયોગના ગુનામાં 10 વર્ષની સજા સંભળાવવામાં આવી અને ડોક્ટર શર્માને પુરાવા છુપાવવા અને ગુનાના સહયોગના ગુનામાં 5 વર્ષની સજા સંભળાવવામાં આવી. આ ફેસલો સંભળાવીને આખા કોર્ટરૂમમાં તાળીઓ વાગવા લાગી. લોકો ખુશ હતા કે આખરે ન્યાય થયો. હું ત્યાં જ કોર્ટરૂમમાં બેસીને રડી રહી હતી, પણ આ ખુશીના આંસુ હતા. મારા દીકરાને આખરે ન્યાય મળી ગયો હતો. જો કે તે પાછો નહોતો આવી શકતો, પણ ઓછામાં ઓછા તેના કાતિલને સજા તો મળી. મુકદ્દમા પછી મારી જિંદગી ધીમે ધીમે બદલાવા લાગી. મને પહેલી વાર 20 વર્ષમાં થોડી શાંતિ મળી. મને ખબર હતી કે શું થયું હતું. મને ખબર હતી કે મારા દીકરાએ મને કેટલો પ્રેમ કર્યો હતો. મેં તે ફોનને મારી પાસે સાચવીને રાખ્યો. તે ફોન હવે મારા માટે સૌથી કિંમતી વસ્તુ હતો, કારણ કે તેમાં મારા દીકરાનો છેલ્લો અવાજ હતો. હું રોજ તે રેકોર્ડિંગ સાંભળતી હતી, રોજ તેનો અવાજ સાંભળતી હતી અને રોજ તેની સાથે વાતો કરતી હતી. જો કે તે હવે નહોતો, પણ મારા દિલમાં હંમેશા જીવતો રહેશે. સુનીતાએ વિનોદને તલાક આપી દીધો. તે હવે મારી પાસે રહેવા લાગી. અમે બંને બહેનો એકસાથે રહીને એકબીજાનો સહારો બની ગઈ. સુનીતા પણ ખૂબ તૂટી ચૂકી હતી. તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે જે ઇન્સાન સાથે તેને 20 વર્ષ ગુજાર્યા તે આટલો ક્રૂર હતો. પણ ધીમે ધીમે અમે બંનેએ પોતાની જિંદગીને ફરીથી પાટા પર લાવવાની કોશિશ કરી. મેં ફેસલો કર્યો કે મારે મારા દીકરાની યાદમાં કંઈક કરવું જોઈએ, કંઈક એવું જે તેના નામને જીવંત રાખે. એટલે મેં એક NGO જોઈન કરી જે તે લોકોની મદદ કરતી હતી જેમની સાથે દગો થયો હતો, જે પોતાના પ્રિયજનોના અકાળ મૃત્યુથી ઝઝૂમી રહ્યા હતા. હું તે લોકોથી મળી હતી, તેમની વાર્તાઓ સાંભળી હતી અને તેમને હિંમત આપતી હતી કે તે હાર ન માને. હું તેમને મારી વાર્તા સંભળાવતી હતી. તેમણે જણાવતી હતી કે કેવી રીતે મેં 20 વર્ષ પછી પણ સચ્ચાઈ જાણી અને મારા દીકરાના કાતિલને સજા અપાવી. હું તેમને સમજાવતી હતી કે ક્યારેય કોઈના પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો જોઈએ, ભલે તે તમારો પોતાનો જ કેમ ન હોય. હંમેશા સચ્ચાઈની શોધ કરવી જોઈએ, ભલે કેટલી પણ મુશ્કેલી કેમ ન હોય, કારણ કે સચ્ચાઈ એક દિવસ જરૂર સામે આવે છે. મારી વાર્તાથી ઘણા લોકો પ્રભાવિત થયા. ઘણા લોકોએ મારો ધન્યવાદ કર્યો. મેં તેમને સચ્ચાઈની તાકાત વિશે જણાવ્યું, તેમને હિંમત આપી કે તે પોતાના પ્રિયજનો માટે લડે. એક દિવસ મારી પાસે એક મહિલા આવી. તેનું નામ શ્વેતા હતું. તે ખૂબ રડી રહી હતી. તેના ચહેરા પર ગહન દુઃખ હતું. તેણે મને જણાવ્યું કે તેના પતિનું પણ 6 મહિના પહેલાં એક કાર અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. પોલીસે કહ્યું હતું કે આ એક દુર્ઘટના હતી, પણ શ્વેતાને શંકા હતી કે આ કોઈ દુર્ઘટના નહોતી. તેને લાગી રહ્યું હતું કે કોઈએ જાણી જોઈને તેના પતિને માર્યો છે, પણ તેની પાસે કોઈ પુરાવો ન હતો. કોઈએ તેની વાત ન સાંભળી. બધાએ તેને પાગલ કરાર કરી, પણ તે હાર માનવા તૈયાર નહોતી. તેણે ઇન્ટરનેટ પર મારી વાર્તા વાંચી હતી અને મને મળવા આવી હતી. તેણે મારી પાસેથી મદદ માંગી. મેં તેને ખૂબ ધ્યાનથી સાંભળી. પછી મેં તેને મારી આખી વાર્તા સંભળાવી. મેં તેને જણાવ્યું કે કેવી રીતે મને 20 વર્ષ પછી સચ્ચાઈ ખબર પડી, કેવી રીતે મેં હાર ન માની, કેવી રીતે મેં દરેક મુશ્કેલીનો સામનો કર્યો. મેં તેને હિંમત આપી કે તે હાર ન માને. મેં તેને જણાવ્યું કે જો તેને શંકા છે તો તેને પોલીસમાં ફરીથી રિપોર્ટ કરવી જોઈએ. તેને દરેક સંભવ કોશિશ કરવી જોઈએ, કારણ કે સચ્ચાઈને દફનાવી શકાતી નથી. તે એક દિવસ જરૂર સામે આવે છે. શ્વેતાએ મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળી. તેની આંખોમાં એક નવી આશા જાગી. તેણે મારી પાસેથી કહ્યું, તમે સાચું કહી રહ્યા છો. હું હાર નહીં માનું. હું મારા પતિ માટે લડીશ. હું સચ્ચાઈ જાણીશ, ભલે કંઈ પણ થઈ જાય. મેં તેને ગળે લગાવી અને કહ્યું, બસ આજ હિંમત જોઈએ, તું જરૂર કામયાબ થઈશ. થોડા મહિનાઓ પછી શ્વેતાએ મને ફોન કર્યો. તેના અવાજમાં ખુશી હતી. તેણે જણાવ્યું કે તેણે પોલીસમાં ફરીથી રિપોર્ટ કરી હતી. તેણે જીદ કરી હતી કે કેસને ફરીથી ખોલવામાં આવે. શરૂઆતમાં પોલીસે ના પાડી હતી, પણ જ્યારે તેણે પ્રેસમાં જવાની ધમકી આપી તો તેણે કેસ ફરીથી ખોલ્યો. આ વખતે પોલીસે ગહનતાથી તપાસ કરી. તેમણે કારના કાટમાળને ફરીથી ચેક કર્યો. તેમણે પોસ્ટમોર્ટમ રિપોર્ટને ફરીથી જોયો અને તેમને કેટલીક ખૂબ વિચિત્ર વસ્તુઓ મળી. ખબર પડી કે કારના બ્રેકમાં ચેડા કરવામાં આવ્યા હતા. કારનો અકસ્માત થવો નક્કી હતો. આ કોઈ દુર્ઘટના નહોતી, પણ એક યોજનાબદ્ધ હત્યા હતી. પોલીસે બધું તપાસ કરી અને ખબર પડી કે શ્વેતાના પતિના બિઝનેસ પાર્ટનરે આ બધું કર્યું હતું. તે પાર્ટનર તેના પતિની ભાગીદારી હડપવા માંગતો હતો, એટલે તેણે આ ષડયંત્ર રચ્યું હતું. તેને ગિરફ્તાર કરવામાં આવ્યો અને તેના પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો. શ્વેતાને આખરે તેના પતિ માટે ન્યાય મળી ગયો. તેણે મારો ધન્યવાદ કર્યો અને બોલી કે જો તમે મને હિંમત ન આપી હોત તો હું હાર માની ગઈ હોત. તમે મારી જિંદગી બદલી દીધી. મને ખૂબ ખુશી થઈ કે હું કોઈની મદદ કરી શકી. મને લાગ્યું કે કદાચ આજ મારા દીકરાનો તરીકો છે મને કહેવાનો કે માં, તું સાચું કામ કરી રહી છો. તેના પછી વધુ પણ ઘણા લોકો મારી પાસે આવ્યા. દરેકની પોતાની વાર્તા હતી. દરેકની સાથે કંઈક ને કંઈક અન્યાય થયો હતો. મેં બધાની મદદ કરવાની કોશિશ કરી. મેં તે બધાને મારો અનુભવ જણાવ્યો, તેમને હિંમત આપી.
તેમને રસ્તો બતાવ્યો. ધીમે ધીમે મારું નામ ફેલાવા લાગ્યું. લોકો મને ન્યાયની લડાઈ લડનારી મહિલાના નામથી જાણવા લાગ્યા. સ્થાનિક અખબારોએ મારી વાર્તા છાપી, ટીવી ચેનલોએ મને ઇન્ટરવ્યૂ માટે બોલાવી. મેં દરેક જગ્યાએ મારી વાર્તા જણાવી. મેં લોકોને સમજાવ્યું કે ક્યારેય પણ સચ્ચાઈથી મોઢું ન ફેરવવું જોઈએ, ક્યારેય પણ હાર ન માનવી જોઈએ, ભલે ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે. મારી વાર્તાથી ઘણા લોકોને પ્રેરણા મળી. કેટલાક લોકોએ મારાથી પ્રેરિત થઈને પોતાના મામલાઓને ફરીથી ખોલાવ્યા અને તેમને પણ ન્યાય મળ્યો. મને લાગ્યું કે કદાચ આજ મારી નવી જિંદગીનો હેતુ છે. કદાચ ભગવાને મને એટલા માટે જ આટલી લાંબી ઉંમર આપી છે, જેથી હું બીજાની મદદ કરી શકું, જેથી હું તે લોકોને અવાજ બની શકું જે સચ્ચાઈ માટે લડવા માંગે છે પણ તેમને રસ્તો નથી મળી રહ્યો. આજે મને 20 વર્ષ થઈ ગયા છે. તે રાતને જ્યારે મને મારા દીકરાના નંબર પરથી કોલ આવી હતી, આજે પણ જ્યારે હું તે ફોનને જોઉં છું તો મને તે રાત યાદ આવી જાય છે, તે અવાજ યાદ આવી જાય છે, મારા દીકરાની છેલ્લી વાતો યાદ આવી જાય છે. પણ હવે હું એટલી નબળી નથી, હવે હું મજબૂત છું. મેં મારા દીકરાથી વચન કર્યું હતું કે હું સચ્ચાઈ માટે લડીશ અને મેં તે વચન નિભાવ્યું. આજે હું તે લોકોનો અવાજ બની છું જે સચ્ચાઈ માટે લડી નથી શકતા, જે ડરના માર્યે ચૂપ રહી જાય છે. હું તેમને જણાવું છું કે ક્યારેય પણ હાર ન માનવી જોઈએ, કારણ કે એક માનું હૃદય ક્યારેય ખોટું નથી હોતું. એક માને હંમેશા ખબર હોય છે કે તેના બાળક સાથે શું થઈ રહ્યું છે, અને જો તેને લાગે છે કે કંઈક ખોટું છે તો તેને તેની જડ સુધી જવું જોઈએ. ભલે ગમે તેટલો સમય લાગી જાય, ભલે ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે, સચ્ચાઈ એક દિવસ જરૂર સામે આવે છે. જૂઠ ભલે ગમે તેટલું મજબૂત હોય, સચ્ચાઈ તેનાથી પણ વધારે મજબૂત હોય છે. હું આજે પણ મારા દીકરાની કબ્ર પર જાઉં છું, તેના માટે ફૂલ લઈને જાઉં છું, તેની સામે બેસીને તેની સાથે વાતો કરું છું. હું તેને જણાવું છું કે મેં શું કર્યું, કેટલા લોકોની મદદ કરી, કેટલી વાર્તાઓ સાંભળી, કેટલા લોકોને ન્યાય અપાવ્યો. હું તેને જણાવું છું કે તેની માએ તેના માટે ન્યાય મેળવ્યો. હું તેને જણાવું છું કે તે હંમેશા મારા દિલમાં રહેશે, તેની યાદો ક્યારેય ભૂંસાશે નહીં, તેનો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. અને મને લાગે છે કે તે ક્યાંયથી મને સાંભળી રહ્યો છે, તે મારા પર ગર્વ કરી રહ્યો છે, તે હસી રહ્યો છે અને કહી રહ્યો છે, શાબાશમાં, તે ખૂબ સારું કર્યું. તે મારા માટે લડાઈ લડી, તે સચ્ચાઈને સામે લાવી, તે લોકોની મદદ કરી જે મદદના મોહતાજ હતા. મને તારા પર ગર્વ છે માં. દોસ્તો, આ વાર્તા ફક્ત એક વાર્તા નથી, આ એક સચ્ચાઈ છે. આ એક માની તાકાતની વાર્તા છે, આ એક માના પ્રેમની વાર્તા છે, આ એક માના સંઘર્ષની વાર્તા છે. આ એક એવી વાર્તા છે જે આપણને શીખવે છે કે ક્યારેય પણ હાર ન માનવી જોઈએ, ભલે ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે. સચ્ચાઈ હંમેશા જીતે છે. જૂઠ ગમે તેટલું છુપાવો, એક દિવસ સામે જરૂર આવે છે. અને જો તમને લાગે છે કે કોઈની સાથે કંઈક ખોટું થયું છે તો તેના માટે લડવું જોઈએ, ચૂપ ન રહેવું જોઈએ, કારણ કે ચૂપ રહેવાથી ખોટા લોકોને પ્રોત્સાહન મળે છે. આપણે અવાજ ઉઠાવવો જોઈએ, આપણે સચ્ચાઈ માટે ઊભા રહેવું જોઈએ, આપણે ન્યાય માટે લડવું જોઈએ. આ વાર્તા એ પણ શીખવે છે કે ક્યારેય પણ કોઈના પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો જોઈએ, ભલે તે તમારો ગમે તેટલો નજીકનો કેમ ન હોય. હંમેશા સચેત રહેવું જોઈએ, હંમેશા સવાલ પૂછવા જોઈએ, હંમેશા સચ્ચાઈ જાણવાની કોશિશ કરવી જોઈએ. આ વાર્તા એ પણ જણાવે છે કે એક માનો પ્રેમ કેટલો મજબૂત હોય છે. એક માં પોતાના બાળક માટે કંઈ પણ કરી શકે છે, તે દરેક મુશ્કેલીથી લડી શકે છે, તે ક્યારેય હાર નથી માનતી, તેનું હૃદય હંમેશા સાચો રસ્તો બતાવે છે. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? શું તમને લાગે છે કે જો તમે તે માની જગ્યાએ હોત તો તમે શું કરત? શું તમે પણ આટલા વર્ષો સુધી લડતા રહેતા? શું તમે પણ સચ્ચાઈ જાણવાની કોશિશ કરતા? ખૂબ ખૂબ આભાર મિત્રો, ધન્યવાદ. જો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, આવજો.